નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે એક નવી જ માહિતી તમારી સમક્ષ રજૂ કરું છું, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. તેના વિશે આપણે વાત કરીએ તો ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જેમાં જીત મેળવીને ભારતીય ટીમે 295 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ પણ રમાઈ હતી અને દરમિયાન આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટરના મૃત્યુનો ખુલાસો ડાર્વિન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે. તેને પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે. આદિ દવેના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. દેવ એક મહાન ઓલરાઉન્ડર હતો. તેને ડાબા હાથની સ્પિન બોલિંગ પણ જાણતો હતો. પહેલીવાર 15 વર્ષની ઉંમરે લાઇમલાઇટમાં આવ્યા હતા અને 2017માં ખેલાડીએ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સાથે ઇન્ટ્રા ટીમમાં મેચ રમી. તેના દરમિયાન તે મેદાન પર ઘાયલ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જેમાં જીત મેળવીને ભારતીય ટીમે 295 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ રમાઈ દરમિયાન આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટરના મૃત્યુનો ખુલાસો ડાર્વિન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે. તેને પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે. આદિ દવેના મૃત્યુનું પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. દેવ એક મહાન ઓલરાઉન્ડર હતો. તેમણે ડાબા હાથની સ્પિન બોલિંગથી સારા બેટ્સમેનોને પણ દેખાડી દીધું હતું. પહેલીવાર 15 વર્ષની ઉંમરે લાઇમલાઇટમાં આવ્યા હતા અને 2017માં ખેલાડીએ ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ સાથે ઇન્ટ્રા ટીમમાં મેચ રમી. ત્યાં દરમિયાન તેને મેદાનમાં ઉતરવાની તક મળી હતી. મિત્રો, આવી જ માહિતી હંમેશા આપણી ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી જ્યારે પણ ચેનલ પર આપવામાં આવે છે ત્યારે તમને ચેનલ પર આ માહિતી સૌપ્રથમ મળી રહે. મિત્રો, આવી જ રીતે ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારો આત્મવિશ્વાસ જગાવતા રહો, જેથી કરીને આવી જ માહિતી અમે ઝડપથી તમને આપતા રહીએ. જય હિન્દ, જય ભારત.